નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને ઓમાન વચ્ચેના દરિયાઈ ઇતિહાસમાં એક એવી ઘટના બની છે જેણે સમયના ચક્રને 5000 વર્ષ પાછળ ફેરવી દીધું છે। ભારતીય નૌકાદળનું અનોખું જહાજ INSV કૌંડિન્ય પોતાની સાહસિક પોરબંદર મસ્કત સફર પૂર્ણ કરીને ઓમાનના કિનારે પહોંચ્યું હતું। આ માત્ર એક જહાજની સફર નથી, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને જહાજ નિર્માણની અદ્ભુત કળાનું પુનરાગમન છે। મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે જ્યારે આ જહાજ લંગારાયું ત્યારે વાતાવરણ ભારત ઓમાન મૈત્રીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આજે આપણે જોઈશું કે કેવી રીતે લોખંડની એક પણ ખીલી વગર બનેલું આ જહાજ વિશાળ સમુદ્રને ચીરીને મસ્કત પહોંચ્યું અને કેવી રીતે આ સફરથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈ મળશે। ભારતીય નૌકાદળનું પરંપરાગત રીતે નિર્મિત જહાજ INSV કૌંડિન્ય જ્યારે મસ્કત પહોંચ્યું ત્યારે તેનું સ્વાગત કોઈ રાજવી ઠાઠથી ઓછું ન હતું। કેન્દ્રીય બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે પોતે મસ્કત પહોંચીને જહાજના બહાદુર ક્રૂ મેમ્બર્સનું અદ્ભુત સ્વાગત કર્યું હતું। મીડિયા અહેવાલો અનુસાર આ સફરનો મુખ્ય હેતુ ભારત અને ઓમાન વચ્ચેના 5000 વર્ષ જૂના દરિયાઈ અને સભ્યતાના જોડાણને પુનર્જીવિત કરવાનો છે। પ્રાચીન સમયમાં જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે પણ ભારતીય વેપારીઓ આ જ માર્ગે મસ્કત સાથે વ્યાપાર કરતા હતા। INSV કૌંડિન્યએ એ જ જૂના રસ્તા પર ચાલીને સાબિત કરી દીધું છે કે ભારતનો દરિયાઈ વારસો આજે પણ એટલો જ જીવંત અને મજબૂત છે। INSV કૌંડિન્યની સૌથી મોટી વિશેષતા તેની બનાવટ છે। આ જહાજને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો। મીડિયા અહેવાલો અનુસાર તેને બનાવવા માટે કોઈ આધુનિક ખીલીઓ કે ધાતુના જોડાણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ જહાજને પ્રાચીન સ્ટીચ પ્લેન્ક ટેકનિકથી તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે લાકડાના પાટિયાઓને મજબૂત દોરીઓથી સીવીને આખું જહાજ તૈયાર કરાયું છે। આ નિર્માણ કળાની પ્રેરણા અજંતાની ગુફાઓમાં મળી આવેલા પ્રાચીન ચિત્રોમાંથી લેવામાં આવી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ પ્રોજેક્ટ દ્વારા ભારતે દુનિયાને બતાવ્યું છે કે આપણી પ્રાચીન ઇજનેરી કળા કેટલી અદ્ભુત હતી કે જે સમુદ્રના ભયાનક મોજાઓ સામે પણ અડીખમ ઊભી રહી શકે છે। મસ્કતની આ મુલાકાત માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ રણનીતિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની રહી છે। મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનના પરિવહન અને IT મંત્રી HE એન્જિનિયર સઈદ બિન હમુદ સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં ભારતે ઓમાન સમક્ષ ગ્રીન શિપિંગ કોરિડોર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે। આ કોરિડોર ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ દરિયાઈ વ્યાપાર માટેનો પાયો નાખશે। ભારત અને ઓમાન હવે બ્લુ ઇકોનોમીના ક્ષેત્રમાં એકબીજાના પૂરક બનીને કામ કરશે, જેનાથી બંને દેશોના અર્થતંત્રને મોટો વેગ મળશે। ભારત અત્યારે પોતાના બંદરોને વિશ્વસ્તરીય બનાવવા માટે હજારો કરોડોનું રોકાણ કરી રહ્યું છે। આ મુલાકાત દરમિયાન સર્બાનંદ સોનોવાલે ઓમાનની મોટી કંપનીઓને ભારતના વિશાળ મેરીટાઈમ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું। ખાસ કરીને મહારાષ્ટ્રમાં બની રહેલા $9 અબજના વધામણ પોર્ટ અને તમિલનાડુના તુતીકોરીન પ્રોજેક્ટમાં ઓમાનની ભાગીદારી માટે ચર્ચા કરવામાં આવી હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ભારત ઈચ્છે છે કે ઓમાનની કંપનીઓ ભારતના લોજિસ્ટિક્સ અને પોર્ટ સેક્ટરમાં ભાગીદાર બને, જેથી બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાન પ્રદાન વધુ સરળ અને ઝડપી બની શકે। મસ્કતના બંદર પર જ્યારે INSV કૌંડિન્ય ઊભું હતું ત્યારે ત્યાં ભારત અને ઓમાનની સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। બંને દેશોના પરંપરાગત નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિએ ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા। આ અવસરે સમુદ્રી વારસા અને સંગ્રહાલયોના સંરક્ષણ માટે મહત્વના સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ કરાર હેઠળ બંને દેશો પોતાના પ્રાચીન દરિયાઈ ઇતિહાસને જાળવી રાખવા માટે ટેકનિકલ સહયોગ કરશે। INSV કૌંડિન્યની આ સફર માત્ર સમુદ્રના અંતરને કાપવા માટે નથી, પરંતુ તે બે મહાન સંસ્કૃતિઓના દિલને જોડવા માટે છે। જે રીતે પ્રાચીન કાળમાં આપણા પૂર્વજોએ વ્યાપાર દ્વારા શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાવ્યો હતો, તે જ કાર્ય આજે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકાર કરી રહી છે।
આ મુલાકાતે સાબિત કર્યું છે કે ભારત અને ઓમાનની મિત્રતા આવનારા સમયમાં વિશ્વના નકશા પર એક નવી મજબૂત ધરી તરીકે ઉભરી આવશે. તમને આ ઐતિહાસિક સફર વિશે શું લાગે છે? શું ભારતની પ્રાચીન કળા ફરીથી વિશ્વમાં ડંકો વગાડશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.